ઉલ્લેખનીય છે કે આ દુઃખદ ઘટનાના જે લાઈવ વિડીયો છે એ સામે આવ્યા છે, જ્યારે એરપોર્ટથી વિમાન જે છે ટેક ઓફ થાય છે અને ટેક ઓફ થતાની 2 મિનિટની અંદર જ આ વિમાન જે છે ધરાશયી થઈ જાય છે। ક્યાંક ને ક્યાંક આ એક મોટી ટેકનિકલ ખામી આ પ્લેનમાં હોવાની ક્યાંક ને ક્યાંક વિગતો મળે છે। કયું હતું પ્લેન અને આ પ્લેનમાં કઈ રીતની આ ખામી સર્જાઈ હોઈ શકે તે અંગે પણ એક અહેવાલ જોઈ લઈએ। અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ટેકઓફ કર્યા બાદ ક્રેશ થઈ ગયું હતું। આ એક બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન છે, જેનો ઉપયોગ ઘણી ઉડ્ડયન કંપનીઓ લાંબા અંતર માટે કરે છે। 787 ડ્રીમલાઇનર એક નવું અને એડવાન્સ એરક્રાફ્ટ હતું, જે લોંગ હોલ ફ્લાઇટ્સ માટે ખૂબ જ લોકપ્રિય માનવામાં આવે છે। બોઇંગ 787 ડ્રીમલાઇનરની ડિઝાઇન કરેલ જીવન અવધિ 44,000 ફ્લાઇટ ચક્ર છે, એટલે કે તે 30મી 50 વર્ષનો સંભવિત લાઈફ બતાવે છે, જ્યારે મોટાભાગના કોમર્શિયલ જેટ તેટલા લાંબા સમય સુધી સેવામાં રહેતા નથી। 787ની મજબૂતાઈ કાફલા અને સેવાનિવૃત્તિ યોજનામાં વધુ સુગમતા પૂરી પાડે છે। અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાન ફક્ત 11.5 વર્ષ જૂનું હતું। બોઇંગ 787-8 ડ્રીમલાઇનર એક વાઇડ બોડી, મિડ સાઇઝ અને લોંગ રેન્જ એરક્રાફ્ટ છે, જે 210થી 250 સીટોની સાથે 8,500 નોટિકલ માઇલ (9,800 માઇલ) સુધીનું અંતર કાપી શકે છે। તે 20% ઓછા ઈંધણ વપરાશ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે પર્યાવરણ માટે પણ સારું છે। પેરામીટર વિગતો: લંબાઈ 56.70 મીટર, વિંગની પહોળાઈ 60 મીટર, ઊંચાઈ 16.90 મીટર। 2 એન્જિન સામાન્ય રીતે જનરલ ઇલેક્ટ્રિક અથવા રોલ્સ રોયસ। ઈંધણ ક્ષમતા 1,26,206 લીટર। મહત્તમ ગતિ 954 કિલોમીટર કલાક। મહત્તમ રેન્જ 13,620 કિલોમીટર। બેઠક ક્ષમતા 254 મુસાફરો સુધી। ઉત્પાદક બોઇંગ USA। અંદાજિત કિંમત 2 કરોડ રૂપિયાથી વધુ। અમદાવાદથી લંડન સુધીની ફ્લાઇટ લગભગ 7,000 કિલોમીટર છે। તે 787-8 ડ્રીમલાઇનર માટે એકદમ પરફેક્ટ છે। આ એરક્રાફ્ટ આરામદાયક અને એફિશિયન્ટ હતું। આજે ઘણી એરલાઇન્સ જેમ કે એર ઇન્ડિયા, બ્રિટિશ એરવેઝ અને એતિહાદ આ રૂટ પર 787-8નો જ ઉપયોગ કરે છે। 787-8માં કોકપિટ એક્સેસ કંટ્રોલ સિસ્ટમ છે, જે અનધિકૃત પ્રવેશને રોકવામાં મદદ કરે છે। એરક્રાફ્ટની સિસ્ટમને હેકિંગથી બચાવવા માટે એડવાન્સ સાયબર સિક્યોરિટી મેજર્સ છે। એરલાઇન્સ અને સરકારી એજન્સીઓ રિયલ ટાઈમ ઇન્ટેલિજન્સ શેર કરે છે, જેથી કોઈપણ ખતરાની અગાઉથી જાણ થઈ શકે। 787-8માં ઘણી સિસ્ટમ રિડન્ડન્ટ છે, જેમ કે એન્જિન, હાઇડ્રોલિક્સ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, જેથી જો એક સિસ્ટમ નિષ્ફળ જાય, તો બીજી સિસ્ટમ તેનું સ્થાન લઈ લેશે। પણ આટલી બધી સિસ્ટમ અને સિક્યુરિટી હોવા છતાં પ્લેન ક્રેશ થયો, અને અનેક જિંદગી હોમાઈ ગઈ, ત્યારે હવે સવાલ એ જ ઉઠે કે છે એવું શું થયું કે પ્લેન ક્રેશ થયું? તે તેના બ્લેક બોક્સ સહિત અન્ય તપાસમાં બહાર આવશે। ઉલ્લેખનીય છે કે આ દુઃખદ ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાત અને ભારત સહિત લંડન સુધી વિશ્વભરમાં કહી શકાય ઇન્ટરનેશનલ પ્રકારનો એક શોકનો માહોલ છવાયો છે। ત્યારે કર્તવ્ય ગુજરાત ન્યૂઝ પણ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવે છે અને આ દુઃખદ ઘટના બીજી વાર ના બને એવી ક્યાંક ને ક્યાંક પ્રાર્થના કરે છે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।